સમાચાર વડોદરામાંથી કે જ્યાં વાઘોડિયામાં ધોધમાર વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ જોવા મળી। પીપળિયા ગામ પાસે રસ્તા પર પાણી ભરાઈ ગયા। રોડ પર પાણી ભરાતા ટ્રાફિક જામ થયો। ટ્રાફિક જામ થતા વાહન ચાલકો અટવાયા। સુમનદીપ વિદ્યાપીઠમાં પણ પાણી ઘૂસ્યા। વાઘોડિયા તાલુકામાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। વરસાદને પગલે જલારામનગરના ઘરોમાં પાણી ઘૂસી ગયા। મકાનોમાં પાણી ભરાતા ઘરવખરીને ભારે નુકસાન। મુખ્ય માર્ગો પર પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી। ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું। સમાચાર વડોદરામાંથી કે જ્યાં આજવા સરોવરના 62 દરવાજા ખોલવામાં આવ્યા। આજવા સરોવરની સપાટી 213.50 ફૂટ પર પહોંચતા દરવાજા ખોલાયા। પાણીની આવક અને શહેરના વરસાદને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો। હજુ સુધી વડોદરા શહેર માટે કોઈ ચિંતાનો વિષય નથી। હાલ વિશ્વામિત્રી નદીની જળ સપાટી 10 ફૂટ પર પહોંચી।